અમે દર્શનની ભીડ જો એન્ટ્રી પર પહોંચી ગયા છે. આ જોઈ શકો તમે. તો ફૂલ હેવી સિસ્ટમ હેંગ છે. લાલબાગના રાજા ઓલવેઝ કિંગ. બહુ મસ્ત બનાવ્યું છે. જોઈ શકો તમે. પછંદનો બી જોવા ગાઈસ તમે જોઈ શકો છો અહીંયાના જોઈ લો તમે કાંઈ ચોરી ગયો તમે જોઈ શકો છો ફૂલ ભીડમાં અમે ઓલમોસ્ટ પહોંચી ગયા છે. અમે આવી ગયા છે. તમે જોઈ શકો છો આપણા લાલબાગના રાજા. દર્શન કરી લેજો જેને પણ દર્શન કરવા હોય. ફૂલ પબ્લિક છે. લાલબાગના રાજાના એન્ટ્રી ગેટ પાસે આવી ગયા છે. તમે જોઈ શકો છો. થોડો કેમેરો ઝાંખો છે કેમ કે પાણી પડ્યું હશે ને એટલે ઝાંખું થઈ ગયું. એ બધો પ્રોગ્રામ ચાલી રહ્યો છે. ગેટ તો બહુ જ મસ્ત બનાવ્યો છે. તમે જોઈ શકો છો. Later that same evening. આપણને જોઈને એવું જ લાગે કે આપણે દુબઈમાં આવી ગયા. પેલું તો જો ન્યુયોર્કનું પેલું ટ્વિન ટાવર અહીંયા પેલું પ્લેન ફોડેલું ને હા મેં અહીંયા એકલો હળો પડેલો 3 જણ. હવે પડદો હટાવ હોય તો આ 3 જણ આ બેઠા. એ લોકો પેલી બાજની બિલ્ડિંગો જુએ મેં આ બાજની જોઉં. આ રેલવે મિની દુબઈ છે ગાઈસ. આ તો મિની દુબઈ કેવાય અહીંયા તો. પેલું તો ટ્વિન ટાવર પેલું પ્લેન ફાડેલું ને તેરું. એન્ટિલિયા કઈ છે? એન્ટિલિયા આ બાજથી નહીં આ એન્ટિલિયા હંબે છે જો હીરો જ છે ને એન્ટિલિયા. ના એન્ટિલિયા નહીં. એન્ટિલિયા સીલિંગ પાસે છે. સોરી ગાઈસ. અમે મહાલક્ષ્મી મંદિરે જવા માટે ઉતરેલા પણ અમે લોકો મંદિર છે અલા પણ ના અંદર છે મહાલક્ષ્મી મંદિર. તો અમે મહાલક્ષ્મી મંદિર નહીં ગયા. અમે વડાપાઉં મંચુરિયન અને હું બટાકાપુરી ખાધી. આ થોડાક મંચુરિયન બી પાર્સલ કરાવી લીધા છે 1 પ્લેટ જેટલા. તો ભૂલ થઈ ગઈ કે મેં ચા પીધી ઘેલચોરી ચા મળે. અહીંયા ચા પીવાની કોઈ શક્યતા નહીં. હજુ બધું ખાઈ લો. ખાવાનું હજુ સારું છે થોડું પણ ચા નહીં પીવો. ચા એકદમ પાણી જેવી છે એટલે ચા મેં પ્રમોટ નથી કરતો. ખાવાનું બધું પ્રમોટ કરું છું. હા ખાવાનું મને વડાપાઉં બહુ જ ભાઈ બહુ જ મસ્ત છે બધું ખાવાનું. જો તમે જોઈ શકો છો એકલી ઊંચી બિલ્ડિંગ જ દેખાય આજુબાજુમાં. તો હવે અમે હજુ અહીંયાથી હવે ડાયરેક્ટ સિદ્ધિવિનાયક જઈશું. તમને સિદ્ધિવિનાયક ગણપતિ દાદાના દર્શન બી કરાવું. હવે અમારી રીલનું બી શૂટ પણ વરસાદ બી બહુ હતો પછી બધે જવાનું બી હતું ફરવા એટલે પછી મીન ના પડ્યો. 200 રૂપિયા કંઈ નહીં જોઈએ. આ જો X1 આવી હેવી ગાડીઓ દેખાય તમને. હેવી જ ઇકોમાં ડીજે એલા ઉપર લા ઇકોમાં ઉપર લાઇટિંગ વાળું હેવી ઇકો કિંગ ઇકો. હવે તમને થોડું આગળ જઈને બતાવું. એન્ટિલિયા બી આવશે. એન્ટિલિયા મને છેલ્લી પેલું સામે વાળો એન્ટિલિયા જ લાગે મને કદાચ. હવે ખબર નહીં જોઈએ. આંટી ઊંચી તો આર કે તુલસીધામ છે આપણે. ના એ કોઈ હિસાબ નહીં. બહુ જ બધી બિલ્ડિંગ છે. અમારું મુંબઈ મુકેશ કાકાનું ઘર આવશે. હવે મુકેશ કાકાનું ઘર બી આવશે અહીંયા. મારા રિલેટિવમાં જ થાય છે એટલે વાંધો નહીં. એને હાથ બાટ બી મેળવો હશે તો મને કહેજો. મેં તમને મળવા આપીશ. બધી આપણી બિલ્ડિંગ ઉપર છે ને બાકી બધી આપણી 4 સિઝનની ઓફિસ છે પણ તો ઓલ સિઝનનું લાગ્યું. ઓલ સિઝન ના આપણે જ બધી બિલ્ડિંગ. એમાં કંઈ વાંધો જ નથી. એમના મુકેશ કાકાને એવી મળવા જાઉં. મુકેશ કાકાને એવી મળીને આવે મુકેશ કાકાનું ઘર. તમે દરિયો કિનારો જુઓ ને. તમે દરિયો કિનારો જાઓ. અમે મુકેશ કાકાનું ઘર જોઈએ. કેવું ગાઈસ બરાબર ને? હા તમને રશિયન બિલાડી બતાવું. જોઈ શકો છો આ રશિયન બિલાડી છે. આ રશિયન બિલાડી પર ચડ્યો તમારો ઇન્ડિયન ભાઈ. આ કેવું મસ્ત ને. જોઈ શકો છો તમે
અમને મુંબઈમાં રશિયન બિલાડી મળી ગઈ છે. ખબર નહીં એ ઝાડ હાટે કંઈ કરે છે. બિલાડી તો ઘેલ ચોઈ દે આલા ભાગી જાય. આ તો ભાગતી પણ નથી, એને હાથ લગાવે તે પણ. અમે લોકો હવે જઈએ છીએ સિદ્ધિ વિનાયક. અહીંયાથી ખબર નહીં કઈ શોર્ટકટ રસ્તો છે, અહીંથી જઈશું સીધા અને પછી એમ બધે ઝિગઝેગ મારતું આ મેટ્રોનું ખબર નહીં સ્ટેશન કે શું છે, અંડરગ્રાઉન્ડ સ્ટેશન છે. તો અમે જોઈએ હવે સિદ્ધિ વિનાયક. મને તો ઉંદર બી દેખાયો જો કેટલા બધા દેખાયા. મુંબઈમાં તો બહુ જ બધા ઉંદરા બી છે, બધું જ મળે. તો કદાચ મારા ખ્યાલથી આયરું છે. આ દેખાય તમને લાઇટો એ છે મારા ખ્યાલથી. હા આયરું મંદિર જોઈ શકો છો તમે. ચાલો તમને દર્શન કરાવીએ ગણપતિ દાદાના સિદ્ધિ વિનાયક મંદિર. તો ગાઈઝ અમે સિદ્ધિ વિનાયક પહોંચી ગયા છે. આ તમે જોઈ શકો છો સિદ્ધિ વિનાયક ગણપતિ દાદાનું મંદિર છે, પણ 2 કલાકની લાઈન છે એટલે અમે અંદર નથી જતા. જોઈએ હવે બહાર કશેથી દર્શન થઈ જાય તો બહારથી દર્શન કરી લઈશું. બાકી આ તમે જોઈ શકો છો અહીંયાથી આ સિદ્ધિ વિનાયક દાદા ગણપતિ દાદાનું અંદરનું છે. આ પાછી એક બીજી બિલાડી મળી ગઈ. આ જોઈ શકો છો મસ્ત. હવે શું કરવાનું આ પેલો વોશરૂમ ગયેલો તેની હાથે હતો મેં. ગ્રીન વોચ છે. તો હવે જોઈએ હવે ઉપરનો વ્યૂ મસ્ત છે એનો જોઈ શકો છો. જબરું મસ્ત બનાવ્યું છે અહીંયા, તારા જેવું લાગે, તારા જેવું. એટલે પેલા 2 મહિલા ને પેલા 2 તો અંદરથી નીકળ્યા, પેલા 2 તો જઈને બી આવ્યા. પેલો નહીં આપણી આગળવાળા નીકળીએ છીએ. એક તો પેલા લીધે મેં પાછો વાર લાગી. આ જોઈ શકો છો આ ગણપતિ દાદા. અહીંયાથી અંદર જવાય. આ વીઆઈપી એન્ટ્રી માટે છે, પણ આપણો મેન ના પડે અહીંયા. એટલે હવે જોઈએ, હવે આપણે નીકળી જઈશું બહાર. ફાઇનલી અમે હવે બેક થઈએ છીએ પોલીસ માટે. આ તમે જોઈ શકો છો દરિયાનો વ્યૂ જબર જ મસ્ત. થોડી સી બહુ જ મસ્ત દરિયો છે. વ્યૂને એન્જોય કરતા અમારું મુંબઈ પતી ગયું છે. બતાવી દઉં. આ જો અમે એને ટાટા કહીએ છીએ, ટાટા. હવે ફાઇનલી અમે ખાવા ઉભા રહીશું. વરસાદ પણ ચાલુ થઈ ગયો છે મસ્ત એકદમ. હવે અમે લોકો અહીંયા બેઠા બેઠા હવે થોડી મસ્તી મોજ કરીશું. આ જો ટેક્સી વાળો ભાઈ બી નહીં કરતો ગાઈસ, કેવો માણસ છે બોલ. આ બધું બરાબર. આ જોઈ શકો છો તમે આ લંગર નાસિક ડોલ વાળા છે. નાસિક ડોલ. બાય મુંબઈ લાગે મુંબઈ તો